Painted, painless learning. એ સ્વદેશી ચળવળ, અસહકારનું આંદોલન છેલ્લો ટોપિક છે, મસ્ત ટોપિક છે અને એ ટોપિક આજે આપણે સરસ મજાનો ભણવાનો છે. આજનું આપણું કામ જ આ છે કે આ ટોપિક તમારે એકદમ મજા આવે એવો કરવાનો છે. પહેલી વસ્તુ તમે મારી સમજો. તમે કાલે મેં તમને ક્યાં વાત હતી, કાલે કલ્લી કરાવી હતી વાત, તો કે ભાઈ મેં તમને રોલેટ એક્ટ સમજાવ્યું હતું. રોલેટ એક્ટ છે એ કાયદો ક્યારે આવ્યો? 1919માં. જો અહીંયા તમને સમજાવું, તમે બધા બોર્ડ વર્કનું ઘણું બધું કહો છો તો આપણે સમજીએ અને કોશિશ કરીએ. બરાબર છે? અહીંયા ધ્યાન આપી દઈએ એટલે આપણને વ્યવસ્થિત સમજાય. આપણે કાલ વાત એ કરી હતી કે ભાઈ રોલેટ એક્ટ ક્યારે આવ્યો હતો? આ રોલેટ એક્ટ નો કાયદો છે ને સાહેબ, રોલેટ એક્ટ નો કાયદો એ 1900 આ રોલેટ એક્ટ નો કાયદો આવ્યો હતો 1919 ની અંદર. 1919માં આવ્યો હતો આ રોલેટ એક્ટ. બરોબર છે? આ રોલેટ એક્ટ નો કાયદો શું હતો સાહેબ? તો કે ભાઈ કોઈ પણ વ્યક્તિ, બરોબર, રોલેટ એક્ટ દરમિયાન શું હતું? કોઈ પણ વ્યક્તિ છે એને શંકાસ્પદ વ્યક્તિ દેખાય એટલે અંગ્રેજો શું કરતા? એને જેલ હવારે કરી દેતા. એને કોઈ પૂછવાનો હક નહીં, એને બોલવાનો હક નહીં, કોઈ પણ કારણ બતાવી અને સીધા જેલ જ પૂરી દેતા. બરોબર? તો આ તો કેવો કાયદો કહેવાય? કાળો કાયદો. ગાંધીજી એને કાળો કાયદો કીધો. બરોબર છે? મોતીલાલ નહેરુએ એને નો અપીલ અને નો દલીલનો કાયદો કીધો. આ રોલેટ એક્ટ. આ રોલેટ એક્ટ કાયદો કોના સમયમાં આવ્યો હતો? તો કે ભાઈ સિડની રોલેટ. એનો અધ્યક્ષ કોણ હતો? સિડની રોલેટ. આ રોલેટ એ અંગ્રેજ અધિકારી હતો, અંગ્રેજ હતો અને બ્રિટિશર હતો. એના નામ ઉપરથી આ કાયદાનું નામ રાખવામાં આવ્યું રોલેટ એક્ટ. કોઈ પણ વ્યક્તિને શંકાસ્પદ વ્યક્તિ હોય એની ધરપકડ કરી લેવાની, નો દલીલ અને નો અપીલ. કોઈ જાતની અપીલ નહીં કરવાની. તમારે હું નિર્દોષ છું, મારો વાંકઈ નહોતો. આવા તો કેટલા નિર્દોષોને તેને ધરપકડ કર્યા હતા. બરોબર છે? 13 એપ્રિલ 1919 ગાંધીજીએ આ કાયદાને શું નામ આપ્યું હતું? અને મોતીલાલ નહેરુએ ફરી વાર ધ્યાન આપો. ગાંધીજીએ આને આપ્યું હતું નો દલીલ અને નો અપીલ. કોઈને અપીલ નથી કરવાની, કોઈને નહીં. ગાંધીજીએ કાળો કાયદો કીધો. કાળો કાયદો. જ્યારે મોતીલાલ નહેરુએ એને શું કીધો? નો દલીલ નો અપીલ. મોતીલાલ નહેરુએ આ કાયદાને શું કીધો? નો દલીલ નો અપીલ. કેટલા લોકોને ક્લિયર થાય છે? પરફેક્ટ, પરફેક્ટ. આના પછી આગળ જોઈએ. આ રોલેટ એક્ટના વિરોધમાં આ કાયદો તો કેવો હતો? ખોટી વસ્તુ હતી. કોઈ પણ નિર્દોષ વ્યક્તિની થોડી ધરપકડ કરાય. રોલેટ એક્ટના વિરોધમાં, રોલેટ એક્ટના વિરોધમાં, આ રોલેટ એક્ટના વિરોધમાં પંજાબ ખાતે બે વ્યક્તિ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ સત્યપાલ અને ડોક્ટર કિચલુ છે એની શું કરવામાં આવી? ધરપકડ કરવામાં આવી. શું કરવામાં આવી? ધરપકડ. બરોબર છે? ધરપકડ કરવામાં આવી. હવે આ અંતર્ગત પંજાબના અમૃતસરની અંદર, અમૃતસરની અંદર, અમૃતસર એનું એક મેદાન હતું. એનું નામ હતું જલિયાવાલા બાગ.
આ જલિયાવાલા બાગમાં આ બે નેતા હતા, ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ ને છોડાવવા માટે, બરોબર, ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુને છોડાવવા માટે સભાનું આયોજન થયું. સભાનું આયોજન થયું. બરોબર, ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુને છોડાવવા માટે હું થયું? સભાનું આયોજન થયું. અને આ સભાની અંદર રેઝિનોલ ડાયર, બરોબર છે, રેઝિનોલ ડાયર આવી ગયો. અને શું કર્યું ભાઈ? ગોળીબાર કર્યો. આ ઘટના ક્યારે ઘટે છે? 13 એપ્રિલ 1919. ગોળીબાર થયો અને 379 જેટલા લોકો અંગ્રેજોના મત મુજબ મર્યા હતા. જ્યારે કોંગ્રેસે એક તપાસ માટેની કમિટી બોલાવી તો કોંગ્રેસી આપણા લોકોએ કીધું કે ભાઈ 1000 લોકો મર્યા હતા. કેટલા લોકો મર્યા હતા? 1000 લોકો. આ મેં કાલ બધું ભણાવ્યું હતું. કેટલા જણા કહે છે સાહેબ સમજાઈ ગયું? અહીંયા બે ઘટના સમજાવી. કઈ બે ઘટના જુઓ તમે દીકરાઓ? પહેલી ઘટના રોલેક્ટ એક્ટ. આ રોલેક્ટ એક્ટ ઘટના બનીને એના કારણે ત્યાં જલિયાવાલા બાગ થયો. તો પહેલા કઈ ઘટના બનવાની? રોલેટ એક્ટ. પછી શું બનવાનું? જલિયાવાલા બાગ. હવે વૈયાઓ અસહકારનું આંદોલન. સાહેબ અસહકારનો મતલબ શું થાય? સરકારને સહકાર નથી આપવાનો. કોણ સરકાર હતી એ સમયે? સરકાર કઈ હતી? બ્રિટિશર. આપણે જોતા જઈએ. પહેલા તો અસહકારનું આંદોલન. આલો અહીંયા ધ્યાન આપો. અસહકારનું આંદોલન. અસહકાર. પેલા તો આપણે એ જ સમજી લઈએ અસહકારનો મતલબ. પેલા તો સમજી લઈએ અસહકારનો મતલબ સમજી લઈએ. અસહકારનો મીનિંગ શું થાય? એનો અર્થ શું થાય? તો કે ભાઈ શું થાય અર્થ એનો? સહકાર ન આપવો બ્રિટિશરો અથવા અંગ્રેજો ને સહકાર ન આપવો. ડન છે? આ અસહકાર આંદોલન શરૂ ક્યારે થયું તું ભાઈ? આ અસહકાર આંદોલનનો સમયગાળો શું? સમયગાળો બરોબર છે. અસહકાર આંદોલન છે એનો સમયગાળો. ત્યારબાદ અસહકાર આંદોલનની શરૂઆત. ત્યારબાદ અસહકાર આંદોલનના રચનાત્મક પાસા. અસહકાર આંદોલનના રચનાત્મક પાસા. હાલો એક પછી એક ટોપિક ભણતા જઈએ અને સમજતા જઈએ. પહેલું છે એનો સમયગાળો. તો ભાઈ સમયગાળો કયો હતો અસહકારના આંદોલનનો સમયગાળો સાહેબ? તો લખો ઈસવીસન
1920 થી 1922 શરૂઆત થઈ હતી 1920 થી આ અસહકાર આંદોલનની અંદર કઈ કઈ જોગવાઈઓ હતી સાહેબ એ અમને કયો અસહકાર આંદોલનની અંદર કઈ કઈ જોગવાઈઓ હતી તો જો અહીંયા તમને લખ્યું હતું હિન્દુ મુસ્લિમ અસહકારનું આંદોલનનું સારું એવું પરિણામ શું હતું હિન્દુ મુસ્લિમની એકતા ત્યારબાદ સ્વદેશી વસ્તુઓનો આગ્રહ વિદેશી વસ્તુઓનો ત્યાગ તિલક સ્વરાજ ફંડમાં 1 કરોડ રૂપિયા ભેગા કરવા અસ્પૃશ્યતા નિવારણ અહીંયા જોઈએ એક પછી એક મુદ્દો જોવો પહેલું હતું સ્વશાસનને બદલે સ્વરાજ્ય પ્રાપ્તિ સ્વશાસનને બદલે સ્વરાજ્ય પ્રાપ્તિ તિલક સ્વરાજ ફંડમાં તિલક સ્વરાજ્ય ફંડમાં 1 કરોડ રૂપિયા ભેગા કરવા પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તિલક સ્વરાજ ફંડમાં શું કરવું 1 કરોડ રૂપિયા ભેગા કરવા ત્યારબાદ સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર સ્વદેશી વસ્તુનો સ્વીકાર વિદેશી વસ્તુનો બહિષ્કાર બરોબર અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમની કોમી એકતા ને દઢ બનાવી હિન્દુ મુસ્લિમની એકતાને કેવી બનાવી દઢ બનાવી ત્યારબાદ દારૂબંધી આવું બધું કામ કરવાનું હતું અસહકારના આંદોલન. પાક્કું છે બધાને? આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે બેટા. તો ભાઈ ફરીવાર યાદ રાખો સમયગાળો 1920-22 શરૂઆત થઈ 1920 અસહકાર આંદોલનના રચનાત્મક પાસા કયા હતા તો કે ભાઈ સ્વશાસનને બદલે આપણે સ્વરાજ્ય જોતું છે, હવે કોઈની ગુલામી કરવી નથી. તિલક સ્વરાજ ફંડનો સ્થાપના શું કરવામાં આવી તો કે ભાઈ જ્યારે અસહકારનું આંદોલન ગાંધીજીએ શરૂ કર્યું એ જ સમયે બાલ ગંગાધર તિલક લોકમાન્ય તિલક શું થાય છે અવસાન થાય છે. બરોબર છે. સ્વદેશી વસ્તુઓનો સ્વીકાર વિદેશી વસ્તુઓનો બહિષ્કાર અસ્પૃશ્યતા નિવારણ હિન્દુ મુસ્લિમ કોમી એકતાને દઢ બનાવી અને દારૂબંધી. બરોબર છે. આટલી વસ્તુ કેટલાને ક્લિયર છે? કેટલા લોકોને ક્લિયર છે? ડન છે બધાને? હાલો આગળ વધીએ. ખંડાત્મક પાસું હું જ્યારે બીજી તરફ સરકારી નોકરીઓમાં જો ભાઈ વિદ્યાર્થીઓએ સરકારી નોકરીઓનો ત્યાગ કર્યો, સરકારી શાળા કોલેજોનો ત્યાગ કર્યો,
સરકારી અદાલતો સ્થાનિકમાં જે લોકો કામ કરતા હતા એ લોકોએ બંધ કરી દીધું, બરોબર છે. વિદેશી કાપડનો બહિષ્કાર કર્યો, સરકારી સમારંભ, ઇલકાબો, ખિતાબો વગેરેનો ત્યાગ કર્યો. જોઈ લ્યો, હાલો અહીંયા ધ્યાન આપો. અહીંયા ને અહીંયા લખી નાખીએ છીએ તો કે ભાઈ આના પરિણામે શું થયું, અહીંયા હું લખાવું છું, થોડીક જગ્યા છે ત્યાં. આ આંદોલનના પરિણામે લોકોએ સરકારી નોકરી, જે અંગ્રેજોની નોકરી લોકો કરતા, સરકારી નોકરીનો ત્યાગ, બરોબર છે, સરકારી નોકરીઓનો ત્યાગ, ખિતાબોનો ત્યાગ, ખિતાબો એટલે કે અંગ્રેજો દ્વારા જે પદવી આપવામાં આવતી, ખિતાબોનો ત્યાગ, ખિતાબો અથવા પદવી નો ત્યાગ કર્યો. કોણે કોણે ત્યાગ કર્યો? તો કે ભાઈ ગાંધીજીએ કેસરે હિંદનો ત્યાગ કર્યો. ગાંધીજીને અંગ્રેજોએ, કોણે? ગાંધીજીને અંગ્રેજોએ કઈ ઉપાધિ આપી હતી? કેસરે હિંદ. એ આ આંદોલન દરમિયાન ગાંધીજીએ કોને પાછી આપી દીધી? અંગ્રેજોને. એ ઉપરાંત સુભાષચંદ્ર બોઝ, રવિન્દ્રનાથ ટાગોર અંગ્રેજોએ એક ખિતાબ આપ્યું હતું નાઇટહુડ. એનો એને શું કર્યો? ત્યાગ કર્યો. કેટલાને સમજાય છે? સમજાય કેટલાને ભાઈ? કેટલા લોકોને સમજાય છે? હાલો ડન છે. તો આ બધાને આવડવું જો. આનો સ્ક્રીનશોટ પાડી લો એકવાર. આનો સ્ક્રીનશોટ પાડી લો બધા. હાલો આગળ વધીએ. હવે અહીંયા આવી આવો. અસહકાર આંદોલનની અંદર જુઓ, અહીંયા આજે આપણે ચેપ્ટર પૂરું કરવાનું છે. અસહકાર આંદોલનની શરૂઆતમાં મહાત્મા ગાંધીએ શું કર્યું? પોતે કેસરે હિંદનો ખિતાબ પાછો આપી દીધો. કોને આપી દીધો? અંગ્રેજોને. રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડ, આ કોણે આપ્યો તો? અંગ્રેજોએ. કોણે આપ્યો તો આ ખિતાબ? આ પદવી કોણે આપી હતી? અંગ્રેજોએ. એને પાછી આપી દીધી. આ પણ કોણે આપ્યો તો? અંગ્રેજોએ. એને પણ આપી દીધી પાછી. જાઓ ભાઈ, અમારે નથી જોતી. વગેરેનો ત્યાગ કર્યો. દેશના નેતાઓને ઉપાધિ પદવીઓનો ત્યાગ. વિદ્યાર્થીઓ અંગ્રેજી શાળામાં ભણતા હતા. જો ભાઈ, અંગ્રેજી શિક્ષણ અંગ્રેજો જ લાવ્યા હતા. ભારતમાં અંગ્રેજી શિક્ષણ જેવું કઈ હતું જ નહીં, બરોબર છે. પદવી એટલે શું ભાઈ? આપણે કોઈકને ઉપમા આપીએ કે ભાઈ જા તું સર છો, તું માસ્ટર છો, તું ડોક્ટર છો. આ ઉપમા કહેવાય, ઉપાધિ કહેવાય. અંગ્રેજી શાળા અને કોલેજો છોડી દીધી. ઠેર ઠેર વિદેશી કાપડની હોળીઓ પ્રગટ થઈ. ડ્યુક ઓફ કેનાટ ભારતમાં આવ્યા, એનો બહિષ્કાર કરવામાં આવ્યો. અંગ્રેજોનો વિરોધ બહુ થયો, બરોબર છે. આ પગલે દેશભરમાં આવી રાષ્ટ્રીય ઉત્તેજના જગાવી. મેં તમને કીધું બેટા કે જો આ આંદોલન હરખું હાલ્યું હોત, આ આંદોલન રેડી હાલ્યું હોત, તો આ આંદોલન બરોબર ચાલ્યું હોત, તો આપણને આઝાદી 1922માં મળી જાત. આપણને આ ક્યારે મળી જાત? 1922માં, હે ને? પણ એક ઘટના ઘટે છે, અને એ ઘટનાને કારણે ગાંધીજીએ છે એ આંદોલન શું કરી લીધું? પાછું ખેંચી લીધું. એ ભણવાનું છે. હવે આ આંદોલન સફળ થયું કે નહીં? તો કે ભાઈ જો આંદોલન સફળ જ ચાલતું હતું. તિલક સ્વરાજ ફંડની અંદર 1 કરોડ રૂપિયા ભેગા થઈ ગયા હતા. હિન્દુ મુસ્લિમ એક થઈ ગયા હતા. બધું સારું ચાલતું હતું. પણ હું વાંધો પડ્યો જોઈએ. આ આંદોલનને નિષ્ફળ બનાવવા સરકારે દમન નીતિનો સહારો કર્યો. સરકારે લાઠીચાર્જ કર્યો, ગોળીબાર કર્યો, તો પણ લોકો માનતા નહોતા. લોકો છે એ એક થઈને રહેતા હતા, બધા હિંમતથી, બરાબર છે. પણ એક ઘટના બને છે. કઈ ઘટના બને છે? તો ચોરાચોરીની ઘટના. કઈ ઘટના? ચોરાચોરી. હવે જો અસહકારનું આંદોલન છે ને આખા ભારતમાં ચાલતું હતું. શું ચાલતું હતું? આખા ભારતની અંદર અસહકારનું આંદોલન ચાલતું હતું, બરોબર છે. એ આંદોલન ઉત્તર પ્રદેશમાં પણ ચાલતું હતું. ક્યાં ચાલતું હતું? ઉત્તર પ્રદેશ.
અને આ આંદોલન આગળ 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 વધતું વધતું ઉત્તર પ્રદેશના ચોરાચોરી ગામે ગયું. લોકોના ટોળા ઉત્તર પ્રદેશના ચોરાચોરી આ ગામનું નામ છે. ચોરાચોરી પોલીસ સ્ટેશન પાસેથી પસાર થયું. હવે ભાઈ લોકોના ટોળા પસાર થયા, બરોબર છે. અંગ્રેજોએ શું કર્યું? ગોળીબાર શરૂ કર્યો. અંગ્રેજોએ તો વિરોધ જ હતા, અંગ્રેજો તો આપણા દુશ્મન જ હતા. અંગ્રેજોએ શું કર્યું? ગોળીબાર શરૂ કર્યો. જ્યાં લગન અંગ્રેજોની બંદૂકમાં ગોળી હતી એટલી ગોળી વપરાઈ ગઈ, પછી ગોળી ખાલી થઈ ગઈ. શું થઈ ગઈ? ગોળી ખાલી થઈ ગઈ. પછી લોકો છે, લોકોના ટોળા પોલીસ ચોકીમાં ઘૂસ્યા. અને અંગ્રેજોને શું કરી નાખ્યા? કેટલા અંગ્રેજો? 21 પોલીસ અધિકારીઓને, 21 પોલીસ લોકોને સળગાવી દીધા. 21 પોલીસ લોકોને સળગાવી દીધા. ગાંધીજી અહિંસામાં માનતા હતા. ગાંધીજી હિંસામાં માનતા નહોતા. જો અસહકારનું આંદોલન આખા ભારતમાં થતું હતું, ઉત્તર પ્રદેશમાં પણ બરોબર હાલતું હતું. પણ અહીંથી માણસોના ટોળા નીકળ્યા અને પોલીસ ચોકી હતી અંગ્રેજોની. અંગ્રેજોએ જોયા એટલે અંગ્રેજોએ સીધા શું કર્યા? એને ફાયરિંગ શરૂ કર્યું. બરોબર, ગોળી હતી ત્યાં લગન ફાયરિંગ શરૂ રાખ્યું. જેવી ગોળી ખાલી થઈ એટલે લોકોનું ટોળું છે આ પોલીસ ચોકીમાં ઘૂસી ગયું અને 21 લોકોને ન્યા શું કરી નાખ્યા? જીવતે જીવતા હળગાવી દીધા. આખી પોલીસ ચોકી હળગાવી દીધી. આ વાતની જાણ ગાંધીજીને થઈ. આ વાતની જાણ કોને થઈ? ગાંધીજીને થઈ. અને ગાંધીજી તો તમને ખબર છે અહિંસામાં માનતા હતા, એને આવી હિંસા ગમતી નહોતી. એટલે ગાંધીજીને બહુ દુઃખ લાગ્યું. શું લાગ્યું? બહુ દુઃખ લાગ્યું કે મેં આ આંદોલન શરૂઆત કર્યું, બરોબર છે, પણ આવું નહોતું કરવાનું. આપણે વિજેતા જ હતા, આપણે જીતવાના જ હતા, પણ આવું કર્યું. એટલે આ ઘટનાને કારણે ગાંધીજીએ અસહકારનું આંદોલન પાછું ખેંચી લીધું. શું કર્યું? ગાંધીજીને શું થયું? આ ઘટનાથી દુઃખ લાગ્યું. પરિણામે ગાંધીજીએ અસહકારનું આંદોલન ગાંધીજીએ અસહકારનું આંદોલન શું કર્યું? પાછું ખેંચ્યું. કેટલાને સમજાણું? અને ગાંધીજી એક વાક્ય બોલ્યા. ગાંધીજી એક વાક્ય બોલ્યા કે અહિંસાનું મૂલ્ય ન સમજી શકનાર લોકોના હાથમાં અહિંસાનું મૂલ્ય ન સમજી શકનાર લોકોના હાથમાં સત્યાગ્રહ નામનું શસ્ત્ર મૂકીને મેં હિમાલય જોડી મોટી ભૂલ કરી છે. કેટલા લોકોને સમજાય? કેટલા લોકોને સમજાય? ભાઈ સમજાણું બધાને? હાલો મને એકવાર કોમેન્ટમાં બધા કહો સમજાણું. પાક્કું સમજાણું બધાને?
કેટલા લોકોને સમજાય છે ભાઈ? આનો સ્ક્રીનશોટ પાડી લો બધા એકવાર. એકવાર આનો બોલો ભાઈ તુષારભાઈ. સર, આ મોપલા બળવો એટલે શું? હે ભાઈ? આ મોપલા બળવો એટલે શું થાય? ઉપલા બળો એટલે ભાઈ એ એક પ્રકારનો વિરોધ થતો હતો, બરોબર? એ બધા આંદોલનની અંદર એ વિરોધ પણ શું થઈ ગયા? શમન થઈ ગયું. એ વિરોધોનો પણ શું કર્યો? એ વિરોધો પણ હાલ્યા નહીં. ડન છે. ડન છે બધાને? હા. હાલો સ્ક્રીનશોટ પાડી લ્યો ભાઈ રોલેક્ટ એકનો. એના પહેલા એક વસ્તુ સમજાવું છું, એ સમજી લ્યો ભાઈ. અહીંયા ધ્યાન આપો એટલે આપણું ચેપ્ટર પૂરું. અહીંયા ધ્યાન આપો. સ્વરાજ્ય પક્ષની સ્થાપના કોને કરી? આ પ્રશ્ન પૂછાય તમને. સ્વરાજ્ય પક્ષ આ સ્વરાજ્ય પક્ષની સ્થાપના કોણે કરી? તો લખો મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ. આ પરીક્ષામાં પૂછાય છે. સ્વરાજ પક્ષની સ્થાપના કોણે કરી? મોતીલાલ નહેરુ અને ચિત્તરંજન દાસ. હવે દેશબંધુ ઉપનામ કોનું છે? આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. દેશબંધુ દેશબંધુ ઉપનામ કોનું છે? ચિત્તરંજન દાસ. આ દિવસે આપણું ચેપ્ટર પૂરું થયું. હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરશું. પીડીએફ નહીં આવે. 9મા ધોરણ વાળા કોઈને પીડીએફ નહીં મોકલું. તમારે બુક બનાવવાની છે. હાલો હવે બધા જેટલા પણ પેજ છે ને એના હું સ્ક્રીનશોટ પાડવા તમને સમય આપું છું. હાલો સ્ક્રીનશોટ પાડી લો. બધાયનો સ્ક્રીનશોટ પાડી લો. જેટલો પહેલેથી શરૂ કરું છું, બરાબર? ઝડપથી પાડવા હોય પાડી લેજો. જ્યાં મારું લખાણ લખાવેલું છે ને બધાના સ્ક્રીનશોટ પાડી લો. ખાલી 3 જ ગણીશ. ઝડપથી પાડી લેજો. પછી કહેતા નહીં સાહેબ નો પાડવા દીધા. આખી પીડીએફ ના તમતાર પાડી લો. બાકી પીડીએફ નહીં મોકલું. તમારે બુક જ લખવાની છે. હાલો પેલા તો આ પાડી લો આખો ઝડપથી. કૃપાબેન એમ કે છે સર અમારે સ્કૂલમાં 4 ચેપ્ટર પૂરા થઈ ગયા પણ કાંઈ સમજાતું જ નથી. એ જ વાંધો છે બેન. આપણે નિરાતે સમજશું પણ વ્યવસ્થિત સમજશું. ચિંતા ન કરતા. હવે કયું ચેપ્ટર? હવે હું 9મું ચેપ્ટર તમને ભણાવીશ. એના 13મું ચેપ્ટર ભણાવીશ બેટા. 13મું ભૂગોળનું એક ચેપ્ટર ભણવું છે. હાલો આનો સ્ક્રીનશોટ પડી ગયો. આગળ હાલો આનો સ્ક્રીનશોટ પાડી લો. બાકી હોય એને ઝડપથી દીકરાઓ ઝડપથી સ્ક્રીનશોટ પાડો. ચાલી ગયું હોય નહીં ભલે અને ન ચાલ્યું હોય નહીં ભલે, હું 13મું ચેપ્ટર ચલાવવાનો છું. હાલો એના પછીનો સ્ક્રીનશોટ પાડી. એના પછીનો સ્ક્રીનશોટ પાડો ઝડપથી. આ તો આવી ગયું બંગાળના ભાગલા એકવાર ભણાવ્યા. હાલો આનો પાડી લો સ્વદેશી ચળવળ. એના પછી પાડી લ્યો. કોણ કોણ સ્ક્રીનશોટ પાડે છે ભાઈ એ મને કહો તો. આમાં અર્ધ કોઈ મને ઓકે કે ના સાહેબ એવું કઈ લખતા જ નથી. બોલ ભાઈ.
હાલો આગળ. પાડી લ્યો બેટા, બધાના સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે બેટા, તો ચાલો આજે અહીંયા આપણો લેક્ચર શું કરીએ છીએ, ફિનિશ કરીએ છીએ, કારણ કે આગળનું નવું ચેપ્ટર આપણે અત્યારે શરૂ નથી કરવું. ડન છે? ચાલો બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ, ભારત માતા કી જય. મળીએ છીએ પછી વાત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.